અને આપણે કહેવાય ને કે છાતી ઠોકીને કસ્ટમરને કહે છે કે મારી પ્રોડક્ટમાં કંઈ પ્રોબ્લેમ થયો નહીં, જે મેં ભૂલ કરી હતી એનાથી હું આ શીખું છું. અત્યારે અમે 28 થી 30 સ્ટેટ સાથે કામ કરીએ છીએ અને 8 થી 10 કન્ટ્રીમાં અમે એક્સપોર્ટ કરીએ છીએ. કોઈ પણ બિઝનેસ શરૂઆતમાં મોટો ચેલેન્જ હોય તો ફાઇનાન્સનો હોય કે ભાઈ પૈસા વગર પૈસા શૂન્યમાંથી સર્જન કરવું છે તો કઈ રીતના થશે. અને 10,000 સેલરીથી મારો પહેલો પગાર હતો. સાઈડ ઉપર જઈ અને એક્ઝિક્યુટ કરવામાં ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા હતા, પણ આટલા વર્ષોથી હજી અમે રિલાયન્સ સાથે સરસ રીતે કામ કરીએ છીએ. ભારત એ કહેવાય ને કે ઋષિમુનિઓ સંતોની ભૂમિ છે. આપણી પાસે એટલું બધું વેદો ઉપનિષદ છે, તો એમાં થોડોક પણ અંશ આપણે લાવીએ અને આપણા ધંધામાં અને આપણા જીવનમાં લાવશું 100% આપણે ગ્રોથ કરી શકીએ છીએ. હરેક ઇન્ડસ્ટ્રીની અંદર મટીરિયલની હેરફેર કરવા માટે માણસની રિક્વાયરમેન્ટ હોય છે, હ્યુમનની રિક્વાયરમેન્ટ હોય છે. તો મિનિમમ 1 ટન કે 500 કિલોનું વજન ઊંચકવા માટે 8 થી 10 માણસો હોય ત્યારે 500 કિલો કે 1 ટનનો માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવી શકાય છે. એ સમયે અમે વિચાર્યું કે એ જ કંપનીની અંદર એક ક્રેન આપવામાં આવે, એ માણસને હાથમાં ટેકનોલોજીનો એક રિમોટ આપવામાં આવે ક્રેનનું, એક જ વ્યક્તિ 500 કિલો કે 1 ટન સુધીનો માલ આરામથી હેરફેર કરી આવી શકે છે. એટલા માટે એક વ્યક્તિને જો પ્રોપર ટેકનોલોજીથી કામ કરવામાં આવે તો કંપનીની પણ એફિશિયન્સી વધે છે, બીજો મેન પાવર કોસ્ટ પણ ઘટે છે, તો કંપનીનું પણ પોતાનો પ્રોફિટ વધે છે. આવી રીતના હરેક ઇન્ડસ્ટ્રી પોતપોતાનું કામ કરે તો હરેક વ્યક્તિનું બેટર ટુમોરો. સુખ માત્ર પૈસામાં નથી, પોતાના વ્યક્તિગત જે ભગવાને મને મનુષ્ય અવતાર આપ્યો છે તો એને હું સાર્થક કરું. એના જે ગુણો છે એ દાદાજી અમને સ્વાધ્યાયમાં કે આપણે ફર્સ્ટ ક્લાસ ડૉક્ટર, એન્જિનિયર, બિઝનેસમેન તો છીએ જ, પણ ફર્સ્ટ ક્લાસ મનુષ્ય ઘડતો છે તો મનુષ્ય બનવું, ફર્સ્ટ ક્લાસ પતિ બનવું, ફર્સ્ટ ક્લાસ નાગરિક બનવું, ફર્સ્ટ ક્લાસ ભાઈ બનવું, ફર્સ્ટ ક્લાસ પાર્ટનર બનવું, તો આપણે સુખી માણસ છીએ. સુખની વ્યાખ્યા કોઈ મટીરિયલિસ્ટિક તરીકે ન થાય, સબ્જેક્ટિવ કરીએ તો એ વધારે આનંદિત રહેશે. અને આપણે આગળ વધીએ અને દેશને આગળ લઈ જઈને આપણા દેશનું નામ આગળ વધે એના માટેનો હરેક વ્યક્તિએ પ્રયત્ન કરવો જોઈએ. આજ મારો બધાને બસ સંદેશો છે. નમસ્કાર, એનજીટેક એક્સપો 2025ના ખાસ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું છાયા. અમે પોડકાસ્ટના માધ્યમ થકી જેમણે ઇન્ડસ્ટ્રીઝ દુનિયામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે એવા અનેક બિઝનેસમેનની વાતો આપના સુધી પહોંચાડવાના છીએ, જેમાં આજે આપણા ખાસ ગેસ્ટ બન્યા છે ટોપ ક્રેન સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડના ઓનર એટલે કે ઘનશ્યામભાઈ ટોવટિયા, કે જેમણે શૂન્યમાંથી સર્જન કર્યું છે, કે જેમણે આજે દેશમાં નહીં પરંતુ વિદેશમાં પણ પોતાની જે મશીનરી છે એ પહોંચાડી રહ્યા છે. ત્યારે એમના જીવનમાં તેઓ અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યા તેમની અવનવી વાતો જાણવી છે. ચાલો એમની સાથે વાતો શરૂ કરીએ. પહેલા તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર. થેન્ક યુ મેડમ. ઘનશ્યામભાઈ, જ્યારે શૂન્યથી શરૂઆત કરવાની વાત આવે ત્યારે મારે શરૂઆતના દિવસો યાદ કરવા છે કે જ્યારે તમને એવું લાગ્યું કે હવે મારી પર જવાબદારી છે ને હવે મારે કમાવાની શરૂઆત કરવી પડશે. નોર્મલી આપણું ગ્રેજ્યુએશન પતે પછી હરેક વ્યક્તિને એમ હોય કે હવે કંઈક કમાવાની શરૂઆત કરવી જોઈએ, પપ્પાનો બોજ ઓછો કરવો જોઈએ. મેં 2003થી 2007 અમદાવાદ એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી બી ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગનો કોર્સ પૂરો કર્યો. ત્યારબાદ હું સ્વાધ્યાય કાર્ય સાથે જોડાયેલો છું, એટલે ફિલોસોફીના અભ્યાસ માટે, સ્વાધ્યાય કાર્યને વધુ સમજવા માટે મેં બોમ્બે વિદ્યાપીઠ કરીને દાદાજીની સંસ્થા છે ત્યાં ભણવા માટે ગયો. 2009માં જ્યારે ભણીને પાછો આવ્યો ત્યારે હું અમદાવાદ હતો. એ સમય 2009નો સમય એટલે જબરદસ્ત રિસેશનનો સમય હતો. એ સમયે નોકરીની બહુ જરૂરિયાત હતી, પણ પપ્પા પાસેથી 5,000 રૂપિયા લઈને ત્યારે નીકળ્યો તો નક્કી કર્યું તો 1 મહિનામાં ગમે ત્યાં હું નોકરી માટે શરૂઆત કરીશ. એટલે 1 મહિનામાં 20 દિવસ સુધી અમદાવાદમાં ઘણી બધી કોલેજોમાં ઇન્ડસ્ટ્રીમાં રિઝ્યુમ દેવા માટે ગયો. ત્યારબાદ 2 વાર રાજકોટ આવ્યો, કોલેજોમાં લેક્ચરર તરીકે પણ મેં ગયો. પછી મારા મિત્ર જે ચેતન કોઠિયા એક કંપનીમાં એનબીએમ ઇન્ડસ્ટ્રીમાં હતા, ત્યાંથી એનો મને કોલ આવ્યો કે આવી રીતના એક પ્રોડક્ટ ડેવલપ કરવાની જરૂર છે તો તમે લોકો આવો. અમે ત્યારે 2009ના એન્ડમાં રાજકોટ આવ્યા અને ત્યાં નોકરીની શરૂઆત કરી. એનબીએમ ઇન્ડસ્ટ્રી કરીને રાજકોટની કંપનીમાં મેં સ્ટાર્ટ કર્યું અને 10,000 સેલરીથી મારો પહેલો પગાર હતો. એ રીતના મેં ધીમે ધીમે સ્ટાર્ટ કર્યું. જ્યારે સમયે મેં સેલરીની શરૂઆતથી પહેલો પગાર આવ્યો તો હરેકને આનંદ હોય કે એ સમયે ભાઈ 10,000 રૂપિયા પગાર મળ્યા હતા. જ્યારે જિંદગીની પહેલી કમાણીનો જે આનંદ હતો એ ખૂબ જ જોરદાર હતો કે અંદરથી ખૂબ જ આનંદ થતો હતો. એ 10,000 રૂપિયાનો આનંદ છે એ અનેરો હોય. આપણને એમ હોય કે આપણી પોતાની ખુદની પહેલી કમાણી છે. હા, એ 10,000 રૂપિયા તમે કેવી રીતે વાપર્યા હતા, સાચવ્યા હતા, રાખ્યા? 10,000 કમાણી તો મારા મમ્મીને મેં મારા બાને પહેલાં પૂછ્યું હતું. મમ્મીને હું બા કહું છું, બા ને બાપુજી ગામડાના કલ્ચરમાં. એટલે તો કે પહેલાં મારા કુળદેવી માતાજી ખોડિયાર માતા છે એના ચરણે થોડાક ધરવાના કીધા તો એમને ધીરા, અને બાકીના મમ્મી પપ્પાને પહેલા પગાર એના હાથમાં મેં આપ્યો હતો. ખુદ માટે કાંઈ મોજ? ખુદ માટે કાંઈ નહોતું કર્યું. મમ્મી પપ્પાને માતાજીને જે કીધું એના માટે જ પહેલો પગાર મેં આપ્યો હતો. પછી 8-9 મહિના થયા પછી ધીમે ધીમે અમે એક નક્કી કર્યું કે આપણી પોતાની એક બિઝનેસની લાઈન સ્ટાર્ટ કરવી છે. એટલે ત્યારે હું અહીંયા હતો, મારા પાર્ટનર ચેતનભાઈ બહાર પૂના હતા.
તો ધીમે ધીમે અમે શરૂઆતમાં એક ટ્રેડિંગ યુનિટ સ્ટાર્ટ કર્યું. હું જ્યાં મવડીમાં રહેતો ત્યાં મારું રેસિડેન્શિયલ ઘર હતું, તેમાં ઉપર એક રૂમ ખાલી હતી, તેમાં એક લેપટોપ લઈ અને ધીમે ધીમે ટ્રેડિંગ બિઝનેસ સ્ટાર્ટ કર્યો. પહેલેથી સ્વાધ્યાય કાર્ય સાથે જોડાયેલા બોલવાનું, કોમ્યુનિકેશન, કોન્ફિડન્સ ને યુવા કેન્દ્ર થકી મારામાં સારું એવું ડેવલપ થયેલું જ હતું. બોલવાની સ્પીચ એઝ એ સેલ્સમેનશીપ પહેલેથી જ મારામાં હતી. અમે બંને પાર્ટનર એક સાથે સ્ટાર્ટ કર્યું અને ધીમે 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 લેતા ગયા. પછી વાવડીમાં અમે એક નાનું અમથું જગ્યા ભાડે રાખી અને એમાંથી અમારું રેન્ટમાંથી જગ્યા 100 વારની જગ્યાથી અમે ભાડે રાખી, 6 મહિના એ ભાડે રાખી. ધીમે ધીમે ઓર્ડર આવતા ગયા, બીજી કંપનીમાં ધીમે ધીમે જોડાતા ગયા. પછી એમ તો કે હવે આપણી પોતાની જગ્યા કરીએ. ત્યારબાદ અમે 2011ની અંદર લોથડાની અંદર જ્યારે પહેલું પ્લોટિંગ પડ્યું હતું તો અમે 500 વારની જગ્યા લેવા માટે ગયા. પણ અમારે એક સાથી મિત્ર જે સિનિયર હતા રાજકોટના, કે તમારે 500 વાર જગ્યા ઓછી પડશે, 750 વારની જગ્યા લ્યો. ત્યારે 750 વારની જગ્યાના 35 લાખ રૂપિયા દેવાના એ સમયને બહુ કઠિન લાગતું હતું. કીધું આ કેમ ભરાઈ જશે, પણ પ્રોપર પ્લાનિંગ કર્યું હતું. 750 વારની જગ્યામાં મેં બાંધકામ સ્ટાર્ટ કર્યું. હા, તમને એ વિચાર ક્યાંથી આવ્યો કે આપણે આ જ ઇન્ડસ્ટ્રીમાં પગ પસરો કરવો છે? પણ કારણ કે બેકગ્રાઉન્ડ અમારું થોડુંક, જે કંપનીમાં નોકરી કરતા તેમાં તો અમે થોડુંક ક્રેનના રિલેટેડ બિઝનેસમાં જ હતા. પણ એ લોકો જે પ્રોડક્ટ નહોતી એની સિવાયની બીજી ઘણી બધી પ્રોડક્ટ હતી ફિલ્ડમાં, ઘણી બધી જગ્યાએ. તો એ લોકો પૂછતા હતા ભાઈ આ પ્રોડક્ટ તમારી પાસે ક્રેનની બ્રેક હોય, લિમિટ સ્વિચ હોય, એન્ટી કોલિઝન ડિવાઇસ હોય, આ બધી વસ્તુ જે નહોતી. તો અમે પહેલાં વિચાર્યું કે ભાઈ આ પ્રોડક્ટનું સારી એવી ડિમાન્ડ છે, તો એ પ્રોડક્ટની શરૂઆત કરી. જે કંપનીમાં અમે નોકરી કરતા હતા એ કંપનીના પાર્ટ ન લેતા બીજા પાર્ટની અમે શરૂઆત ધીમે ધીમે કરી હતી. તમારી સાથે કોને આ વિચાર આવ્યો? હું અને મારા પાર્ટનર ચેતનભાઈ કોઠિયા છે, જે બંને અમે 2007થી બંને સાથે છીએ. ત્યાં અમે બોમ્બે ભણવામાં સાથે હતા અને પછી ધંધામાં પહેલેથી સાથે છીએ. એટલે બંને ફ્રેન્ડે સાથે મળી નક્કી કર્યું. અને આજ દિવસ સુધી સાથે છે? હજી સાથે જ છીએ. જ્યારે પાર્ટનરશિપની વાત આવે ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે અને આજે એવું કલ્ચર થઈ ગયું છે કે પાર્ટનરશિપની વાત આવે એટલે ઘણા બધા પાર્ટનરશિપ માટે બીવે છે કે ક્યાંક ને ક્યાંક 5 વર્ષ પછી 10 વર્ષ પછી મનભેદ થાય અને કંઈ પણ કારણોસર પાર્ટનરશિપ છે છોડવી પડે. તો તમારી આટલી લાંબા સમયથી પાર્ટનરશિપ ચાલે છે એની પાછળનું શું કારણ ગણાવી? જ્યારે અમે શરૂઆતમાં પાર્ટનરશિપ કરીને ત્યારે મારે ઘણા બધા, મારા એક કાકા છે જે મને ગાઈડન્સ કરે, તો એણે મને બહુ સરસ વાત કીધી હતી કે નાનામાં નાનો ખર્ચો હોય ને તો એક ડાયરીમાં લખી રાખવાનો. ખર્ચો હંમેશા પાર્ટનરશિપ તૂટવાનું કારણ હોય ને તો હિસાબની લેન દેવી હોય, તો એકબીજાનો ટ્રસ્ટ પૂરેપૂરો ન હોય ને તો હજી પાર્ટનરશિપ તૂટતી હોય. તો મારા કાકાએ મને પહેલેથી કીધું હતું કે ભાઈ હિસાબ પહેલેથી ચોખ્ખો લખો. જ્યારથી લઈને અત્યાર સુધી મારે કાંઈ પણ હિસાબ હોય તો મેં ડાયરીમાં લખતા હતા. ઇન્ડસ્ટ્રીને લગતું કોઈ પોતાના ઘર વપરાશની વસ્તુ પણ કંઈ પણ લઈએ ને તો એની એકબીજાની પ્યોર અન્ડરસ્ટેન્ડિંગથી ક્લિયર કરી લેતા. અમારે શું કરવાનું, કેટલું ક્યાં કરવાનું, તો બંને પાર્ટનર્સનું બધું લેખિતમાં રાખતા. હજી લેખિતમાં રાખ્યા છે, જેના થકી એકબીજા ઉપરનો ટ્રસ્ટ. અને પછી ધીમે ધીમે એક સ્ટેજ એવું આવ્યું કે એકબીજાને અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ એટલે ધ્યાનમાં આવ્યું કે આના પાછળનો હેતુ આ જ હોય. એકબીજાનું લેવલ ક્લિયર થઈ જાય ને એટલે આરામથી પાર્ટનરશિપને સાચવી શકાય છે અને લોંગ ટર્મ સુધી ટકી શકે છે. પાર્ટનરશિપ ન તૂટી જવાનું કારણ એક જ હોઈ શકે છે કે એકબીજાનો અટ્રસ્ટ થાય અને પૈસાનો નાનો અમથો ભેદ હોય ને તો એ માણસના મનને ઘણું બધું સારું કર્યું, પણ એક નાના અમથા પ્રશ્નને કારણે પાર્ટનરશિપ જુદી થતી હોય. તો જેટલી ટ્રાન્સપરન્ટી, જેટલી ક્લિયરિટી હોય ને એટલો સમય સુધી પાર્ટનરશિપ લાંબા સમય સુધી ચાલી શકે છે. બરાબર છે. જ્યારે કોઈ પણ કંપનીની શરૂઆત કરીએ કે નાનું એવું સ્ટાર્ટઅપ કરીએ એટલે જેવી રીતે બાળક ચાલતા શીખતું હોય અને ચાલતા ચાલતા પડે, ફરી એકવાર ઊભું થાય, ફરી પડે, તો એવી જ રીતે હું માનું છું કે તમે જ્યારે સ્ટાર્ટઅપ કર્યું હશે ત્યારે તમને પણ ઘણા બધા ચેલેન્જીસ આવ્યા હશે. તો એ ચેલેન્જીસમાંથી તમે કેવી રીતે બહાર નીકળ્યા? નોર્મલી કોઈ પણ બિઝનેસ શરૂઆતમાં મોટો ચેલેન્જ હોય તો ફાઇનાન્સનો હોય કે ભાઈ પૈસા વગર પૈસા શૂન્યમાંથી સર્જન કરવું છે તો કઈ રીતના થશે. અમે બંનેના પાર્ટનરના પપ્પા ખેતી કરતા તે સમયે અમારી પાસે બહુ મોટું ફંડ હતું નહીં, તો કઈ રીતના કરશું. તો પહેલેથી જ અમે એક સ્ટ્રેટેજી બનાવી કે બને ત્યાં સુધી બને એટલા ઓર્ડર છે ને એડવાન્સમાં લાવી. જો એડવાન્સમાં ન આવે ને કોઈ મોટી કોર્પોરેટ કંપની હોય તો 30 દિવસના ક્રેડિટ ઉપર આપે, તો મોટી કંપની લિમિટેડ હોય તો નોર્મલી શ્યોર જ હોય કે આપણને પૈસા મળી જવાના છે. તો એ ઘણા બધા ચેલેન્જ આવતા, પણ કંઈક ને કંઈક ચેલેન્જની સામે ભગવાનને સાથે રાખીને કામ કર્યું છે તો ભગવાને 100% અમને સાથ આપ્યો છે. ઘણા બધા ઓર્ડર એવા છે કે જે આપણે અમે વિચાર્યા પણ નહોતા ને એવા ઓર્ડર એવી કંપનીમાં અમે રાજકોટમાં બેઠા બેઠા વડોદરાથી અમને ઓર્ડર મળ્યો છે, ગુજરાત બહારના ઓર્ડર મળ્યા છે, અલ્ટ્રાટેક સિમેન્ટ, આદિત્ય બિરલા ગ્રુપના પણ ઓર્ડર મળ્યા છે. ત્યારે એમ થાય કે ભાઈ આપણે એટલી બધી મહેનત નથી છતાં ક્યાંથી ઓર્ડર મળ્યો છે, કંઈક ભગવાનનો સંકેત હોય એવું અમને લાગ્યું. એકવાર સૌથી પહેલાં પહેલો એક પ્રોજેક્ટ અમે રિલાયન્સની અંદર જામનગર કર્યો હતો. તો એ લોકોને એક એટમોસ્ફિયર પોલ્યુશનનો પ્રોબ્લેમ હતો, વાતાવરણમાં ડસ્ટ બહુ થતી હતી. તો એના માટે ફ્યુમ્સ કરી અને હોઝ એર અને પાણીને ભેગું કરી અને એક વરસાદ જેવું કરવાનું હતું. તો એના પાઇપ માટે અમે ગયા હતા.
પહેલી વાર અમે મળવા ગયા તમારી પાસે બહુ એટલું ટેકનિકલ નોલેજ નહોતું, પણ અમે ગયા પહેલી વાર તો ત્યાં એની કોન્ફરન્સમાં 20 થી 22 એન્જિનિયરો બેઠા અમારા બંનેની સામે, અને એ પ્રશ્ન પૂછતા જાય ને અમે અમારી રીતે જવાબ દેતા ગયા. ત્યારે એમ તો કરું કઈ રીતના કરશું, ઓર્ડરે આવી ગયો. એ જે શોર્ટ ટાઈમનો રિલાયન્સની સિસ્ટમ છે કે અમુક સમયની અંદર આપણે એને એ ટાઈમની અંદર એને માલ દેવાનો, તો એ સમયે લોખંડનો ગ્રેડ માંગ્યો, કલરનો ગ્રેડ માંગ્યો. અમને બધું ધીમે ધીમે ગોતતા ગયા, એ ગોતવામાં તકલીફ પડી, કારણ કે પહેલી વાર હોય ત્યારે બધા ગ્રેડેડ મટીરિયલને કેમ એક્ઝિક્યુટ કરવું, તો કોઈના ભાડાના ડેલા ઉપર લઈને અમે કલર કરીને આખો પ્રોજેક્ટ છે સાઈડ ઉપર જઈ અને એક્ઝિક્યુટ કરવામાં ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા હતા. પણ કહેવાય ને કે કુદરતનો સાથ અને નીતિમત્તાથી કામ કર્યું તો આરામથી પ્રોજેક્ટ સક્સેસ થઈ ગયો. આટલા વર્ષોથી હજી અમે રિલાયન્સ સાથે સરસ રીતે કામ કરીએ છીએ. જ્યારે પાર્ટનરશિપમાં આટલું સરસ મજાનું કામ ચાલતું હોય, પહેલાં કદાચ હું માનું છું કે તમે બંને ફ્રેન્ડ કહો કે પાર્ટનર કહો, તમારા બંનેથી સ્ટાર્ટ કર્યું હશે, તો અત્યારે કેટલા લોકો તમારે ત્યાં કામ કરી રહ્યા છે? અત્યારે અમારા અલગ અલગ 5-6 કંપની છે. એમાં CMK ઇલેક્ટ્રો પાવર પ્રાઇવેટ લિમિટેડ છે. છેલ્લા 2 વર્ષથી ચેતનભાઈ એક મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રી છે, ટોપ ક્રેન સિસ્ટમ હું જોઉં છું. બીજું એક અમારું સર્વિસનું યુનિટ છે ટેક ફાસ્ટ સર્વિસ, એને ટોટલ સર્વિસનું હું જોઉં છું. બીજી અમારી ટોપ પ્લાસ્ટિક કેસાલી કરીને અમારી બ્રાન્ડ છે, જેમાં CPVC એમાં ચેતનભાઈ જોવે છે. પછી અમારી પૂના, બેંગ્લોર, ફરીદાબાદ આ બધી જગ્યાએ જે અમારે ક્રેન સ્પેરના યુનિટ છે એ પણ ચેતનભાઈ જોવે છે. ટોટલ મળીને અત્યારે અમારે 300 જેટલા માણસોનો સ્ટાફ છે, અને બધા લોકોમાં 70-80 જેટલા એન્જિનિયરો છે. અને હરેક ડિપાર્ટમેન્ટ, કંપનીના જે ડિપાર્ટમેન્ટ હોય બધા ડિપાર્ટમેન્ટના ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર પ્રમાણે લેવલ 1 લેવલ 2 પ્રમાણે અમે કામ કરીએ છીએ. બરાબર છે. અત્યારે તમારી પાસે કઈ કિંમતની ક્રેન મળી શકે? અત્યારે અમે છે ને નોર્મલી ક્રેન 1 ટનથી લઈને 100 ટન સુધીની ક્રેન અમે બનાવીએ છીએ. અને ક્રેનનું જે પ્રમાણે જેનો જેવો શેડ હોય, જેવું કન્સ્ટ્રક્શન હોય એ પ્રમાણે ક્રેનની રિક્વાયરમેન્ટ હોય છે. અમે લાંબામાં લાંબો 110 ફૂટ 3 ટનનો સ્પાન સુધીનો મેટોડામાં પણ આપેલો છે. SR જામનગરમાં 25 ટનમાં 100 ફૂટનો પણ સ્પાન આપેલો છે. નોર્મલી ક્રેનનું બજેટ છે એ અને કયા પ્રકારના ગિયરબોક્સ કેવું મટીરિયલ વાપરે છે એ પ્રમાણે એનું નોર્મલી અમારી ટિકિટ સાઇઝ જોઈએ તો 4.5 થી 5 લાખ રૂપિયાની ટિકિટ સાઇઝ ઇન્વોઇસની થતી હોય છે ક્રેનની અંદર. બરાબર છે. કોઈ પણ બિઝનેસ હોય એમાં એક છે એ લકી સેક્ટર આપણે ગણતા હોય કે ત્યાં છે ને ખૂબ સારો બિઝનેસ ચાલતો હોય, તો એવી રીતે તમારો કયા સ્ટેટ સાથે સૌથી સારો બિઝનેસ ચાલે છે? અત્યારે અમે ઇન્ડિયાના જોઈએ તો 28 થી 30 સ્ટેટ સાથે કામ કરીએ છીએ, અને 8 થી 10 કન્ટ્રીમાં અમે એક્સપોર્ટ કરીએ છીએ. અત્યારે અમારું રાયપુર બ્રાન્ચ છે, તો છત્તીસગઢમાં અત્યારે અમારું સારું કામ ચાલે છે. એ પ્રમાણે મધ્યપ્રદેશમાં પણ સારું કામ ચાલે છે. ગુજરાત તો ઓબ્વિયસલી આપણું રાજકોટ અને ગુજરાતમાં તો કામ ચાલે જ છે, પણ અત્યારે રાયપુરમાં અમારી બ્રાન્ચ અને છત્તીસગઢ એ 2 જગ્યાએ અમારું કામ વધારે ચાલે છે. ફ્યુચર પ્લાન કેવા કેવા છે? ફ્યુચર પ્લાનની દ્રષ્ટિએ જોઈએ તો અમે રિસેન્ટલી દુબઈની અંદર પણ અમારી ઓફિસ સ્ટાર્ટ કરી છે. બીજી જ્યાં જ્યાં અમારી પ્રોડક્ટની વધુ ડિમાન્ડ હોય એવા સ્ટેટોમાં પણ અમારી પોતાની બ્રાન્ડ સ્ટાર્ટ કરીને કસ્ટમરને સારામાં સારી ક્વોલિટીની પ્રોડક્ટને સારી સર્વિસ આપી શકીએ, એના માટે અમે એને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, પેકિંગ કોસ્ટ ઘટે એટલા માટે રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, સાઉથમાં અમારી એક બ્રાન્ચ કરીને અમે કામ કરવા માંગીએ છીએ. જ્યારે 0થી શરૂઆત કરી હતી અને આજે CRમાં ટર્નઓવર છે, અહીંયા સુધીની જર્નીમાં ઘણા બધા ચેલેન્જીસ આવ્યા હોય અને એ ચેલેન્જીસનો તમને સામનો પણ કર્યો છે, પરંતુ તમને એમાં બેઝિક એવી કઈ વાત લાગે છે કે જો તમારે સફળ થવું હોય તો તમારે આ વસ્તુનું ધ્યાન રાખવું જ પડશે? એકદમ સરસ સવાલ છે કે જિંદગીની અંદર એને કીધું શૂન્યમાંથી સર્જન કરે તો પહેલાં ફાઇનાન્શિયલ હોય, પછી ધીમે ધીમે પ્રોડક્ટની ક્વોલિટીના પ્રોબ્લેમ આવતા જાય, પ્રોડક્ટ ક્વોલિટીથી આગળ જાય તો મેન પાવરનો પ્રોબ્લેમ થતો હોય, પ્રોબ્લેમ આવ્યા પછી કસ્ટમર સાથેના રિલેશનશિપ, કસ્ટમર સાથેની સર્વિસ એ બધા ચેલેન્જ આવતા હોય. માણસ હોય તો આવતો અને જતો રહેતો હોય, પણ એઝ એ ઓનર કે બિઝનેસમેનશીપ તરીકે મેં ઘણા બધા બિઝનેસના કોર્સ કરેલા છે. તો મેં સ્માર્ટની ટ્રેનિંગ સૌથી પહેલાં લીધી હતી કે ભાઈ એન્ટરપ્રેન્યોરના રૂલ્સ શું હોય, કે 10 રાઇટ એણે સમજાવ્યા કે એન્ટરપ્રેન્યોરનું કામ છે કે રિસ્ક લેવાનું, રૂટીન કામમાંથી બહાર જવાનું. તો એમાંથી અમે આખી સિસ્ટમ કેમ રીતના એસ્ટેબ્લિશ કરી, સિસ્ટમ પ્રોસેસ ઇમ્પ્લિમેન્ટ કરી. ત્યારબાદ અમે બિઝનેસ સ્કૂલ કરી, તો જે બિઝનેસ થકી માઇન્ડસેટને કઈ રીતના કામ કરવું, માણસો સાથે કેમ કામ કરવું એ શીખતા ગયા. ત્યારબાદ અમે એક જીઓ વેન્જાના કરીને અમારી ઇટાલીની કંપની છે, એમાં મનોજ સિંહ કરીને અમને બહુ એ સમયે ફોરેન સાથે ટાઈપ થયું, તો આપણી પ્રોડક્ટની ક્વોલિટી કેવી હોવી જોઈએ, તો એ પ્રોડક્ટની ક્વોલિટી જોઈને અમને અમારી ક્વોલિટી કોન્શિયસ થયા, અને મનોજ સિંહ સાથે રહીને નવા લોકો સાથે મળતા થયા. તો પણ અમને ધ્યાન આવ્યું કે આપણી ક્વોલિટી પણ સુધારવી જોઈએ. ઘણા બધા પ્રોબ્લેમ ક્વોલિટીમાં શરૂઆતમાં હતા, તો અમે ધીમે ધીમે એને બાયપાસ કરીને પ્રોડક્ટની ક્વોલિટી કેમ સારી થાય, કેમ ઓછી સર્વિસ, ઓછું મેન્ટેનન્સ આવે, એ રીતના પ્રયત્નો કરીને સારી ક્વોલિટીની પ્રોડક્ટ બનાવતા ગયા. મેન પાવરનો પણ ઘણા બધા ઇસ્યુ થતો હતો. મેન પાવરને માટે આપણું એટમોસ્ફિયર કેવું હોવું જોઈએ, કંપનીના પ્રિમાઇસીસમાં માણસ વધુ સમય રહેવાનો છે તો એ આનંદિત કઈ રહી છે, એના માટે અમે
વાર્ષિક મિટિંગ સ્ટાર્ટ કરી, એન્યુઅલ મિટિંગ કરીએ છીએ, સાથે જમીએ છીએ ક્વાર્ટરલી. 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, હોળી, ધૂળેટી, આ બધે ઉત્સવો પણ સાથે ઉજવીએ છીએ. વર્ષમાં એકવાર રમતોત્સવ, ખેલ મહાકુંભ રાખીને એક દિવસનું ફેમિલી સાથેનું અમે આખું પ્લાનિંગ કરીએ. અને આ રીતના ઘણા જેમ ચેલેન્જ આવતા ગયા, ચેલેન્જ તો રહેવાનો જ છે, પણ એઝ એ એન્ટરપ્રિન્યોર તરીકે મારું ગ્રોથ માઇન્ડસેટ હોવું જોઈએ. મારે કંપનીને આગળ લઈ જવી છે. આગામમાં 3 વર્ષમાં હું ક્યાં હશું એ સ્ટેજથી ચેલેન્જને દૂર કરીએ તો કોઈ ચેલેન્જ આ દુનિયામાં રહેતી નથી. એનું પ્રોપર પ્લાનિંગ કરીએ તો હરેક ચેલેન્જનું આપણે સોલ્યુશન લાવી શકીએ છીએ. જ્યારે સ્ટાર્ટઅપ કર્યું હોય કોઈ પણ વસ્તુનું ત્યારે રિસ્ક રહેતું હોય, અને રિસ્ક રહે ત્યારે સાથે પ્રોફિટ પણ દેખાય અને લોસ પણ દેખાય. ક્યારેક ને ક્યારેક કંપનીમાં લોસ પણ આવી જતો હોય, તો એ લોસ ટાઈમે તમે કેવી રીતે તમારો માઇન્ડસેટ છે એમને ક્લિયર રાખો? જે તમે કીધું, અમે કન્ટિન્યુઅસ ટ્રેનિંગ લઈએ. ઘણીવાર બિઝનેસમાં અમુક અમારા ક્રેનના પ્રોજેક્ટમાં ઘણીવાર લોસ થાય એવું થતું હોય કે કેલ્ક્યુલેશનથી વધારે કસ્ટમરને ઓછા માર્જિન કે નખોટ ખાઈને પણ દેવા પડે, પણ એકવાર કમિટમેન્ટ કર્યું છે તો આપણે દેવાનું છે. ઘણી બધી ટ્રેનિંગ લીધા પછી માઇન્ડસેટ એવું થઈ જાય કે ભૂતકાળ તો એ વયો જવાનો, જે છે એ વયો ગયું, કેલ્ક્યુલેશન ગયો. નેક્સ્ટ આપણે શું કરી શકીએ છીએ? જ્યારે પણ એવા પ્રોબ્લેમ આવે છે, સ્ટ્રગલ આવે છે, એ સમયે થોડુંક બ્રેકડાઉન લઈને પોતાની જાત વિચારે હવે નેક્સ્ટ શું કરશું. જે ભૂલ થવાની હતી આપણાથી થઈ છે, માણસથી થઈ છે, કે કંઈક પ્રોડક્ટમાં ભૂલ થઈ ગયું છે, એનું સોલ્યુશન કેમ લેવું, વોટ નેક્સ્ટ. આજે અમે સ્નેહ દેસાઈના ક્લાસમાં ભવિષ્ય માટે આપણે શું કરી શકીએ, ભવિષ્યમાં પાછી આ ભૂલ પાછી ન થાય એના માટેની SOP પોલિસી પ્રોસેસ કરીને અમે આગળ વધીએ છીએ. ભવિષ્યનું વિચાર, ભૂતકાળમાં જે થવાનું જે થઈ ગયું છે તો એ માઇન્ડસેટને સ્ટેબલ રાખીને આગળથી સારું કામ કરીએ તો એને કોઈ પણ ચેલેન્જને આપણે આઉટકમ કરી શકીએ છીએ. દરેક માણસના જીવનમાં ભૂલ થતી હોય. તમારી જિંદગીની એવી કોઈ ભૂલ કે જે તમને લાઈફ ટાઈમ માટે યાદ રહી હોય અને તમે ભવિષ્યમાં ક્યારેય એ ભૂલ કરવા માંગતા ન હોય, કે એ ભૂલથી મને સૌથી વધારે નુકસાન થયું હતું? આમ જોવા જઈએ તો પોતાની જીવનમાં પહેલેથી સ્વાધ્યાય કાર્ય સાથે જોડાયેલા નોર્મલી બહુ એકદમ સીધો ક્લિયર કટ રસ્તો છે કે ભાવથી જીવન જીવવાનું, નીતિમત્તાથી જીવન જીવવાનું. હજી મારા માતા પિતા એક જ્ઞાન આપે કે ભાઈ કોઈનું ખોટું નહીં કરવાનું, કોઈનો હાઈનો રૂપિયો નહીં લેવાનું. આ સંસ્કાર માતા પિતાએ આપ્યા અને મને સ્વાધ્યાય કાર્ય થકી છે ભાઈ નીતિમત્તાથી જીવન જીવવાનું અને સારું જીવન જીવવાનું, કોઈ દી ખોટી વાત નહીં કરવાની. કસ્ટમર હોય, ફેમિલીમાં હોય કે મિત્ર સર્કલમાં હોય, જે ફેક્ટ વાઇઝ જે વાસ્તવિકતા હોય ને એ જ આપણા જીવનમાં હોવી જોઈએ. એટલે વાણી, વર્તન એ વિચાર અમારા દાદાજી સ્વાધ્યાયમાં કહે છે કે આપણા જીવનમાં હોવા જોઈએ. તો એને અનુસરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. પૂર્ણ તો નથી પણ એના રસ્તે ચાલવા માટે પ્રયત્ન કરીએ છીએ. તો આપણે જ્યારે કંઈ પણ જીવનમાં આવે છે ભૂલ કે કોઈ પણ સ્ટ્રગલ આવે છે તો એ સમયે એ જે વસ્તુ છે એને પ્રોપર કરવામાં આવે, એને પ્રોપર ગાઈડન્સથી કરીને તો આરામથી કોઈ પણ પ્રોબ્લેમનું આપણે સોલ્યુશન લાવી શકીએ છીએ. એટલે મારા જીવનની અંદર જોવા જઈએ તો ક્યારેક શરૂઆતમાં સારો ધંધો કરવા માટે ફટાફટ કસ્ટમરને માલ આપી દઈએ, એને સસ્તો જોઈએ તો સસ્તો માલ આપી દઈએ. પણ ધીમે ધીમે મેં જેટલી 300થી વધુ હોસ્ટ વેચ્યા પછી મને ધ્યાનમાં આવ્યું તેમાં ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા. ગિયર બોક્સ, ઓઇલ લીકેજ, એનું મેન્ટેનન્સ. ત્યાર પછી નક્કી કર્યું કે ભાઈ દેવું છે તો સારામાં સારું વેચવું જોઈએ અને સારી ક્વોલિટીનું કસ્ટમરને દેવું જોઈએ, જેથી કરીને આપણે સારી રીતે સર ઝુકાવીને આપણે ધંધો કરી શકીએ. ત્યારથી અમે નક્કી કર્યું કે બેસ્ટ ક્વોલિટીની પ્રોડક્ટ દેવાની છે, બેસ્ટ સર્વિસ દેવાની છે. અને આપણે કહેવાય ને કે છાતી ઠોકીને કસ્ટમરને કહે છે કે મારી પ્રોડક્ટમાં કંઈ પ્રોબ્લેમ થયો નહીં, જે મેં ભૂલ કરી હતી એનાથી હું આ શીખું છું. એટલે સારી ક્વોલિટી દેવાનો હું હજી પ્રયત્ન કરું છું. બરાબર છે. ઘણી બધી વખત તમે પણ કદાચ સાંભળ્યું હશે અને મેં પણ સાંભળ્યું છે કે એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. શું માનો છો? એકદમ પરફેક્ટ વાત છે કે મારા વાઈફ તો મારી સાથે છે જ, એમાં મારી માતાનો પણ ઘણો બધો સાથ છે. શરૂઆતમાં જ્યારે અમારે બિઝનેસ કરવો હતો ત્યારે પૈસાની ફંડ હોય તો એવું વિચાર્યું હતું કે રિલેટિવ પાસેથી લઈએ. તો મારા મમ્મીએ ત્યારે કીધું કે ભાઈ ઓછું કમાવો તો ચાલશે પણ સંબંધ ન બગડવા જોઈએ. મારા મમ્મીએ પહેલાં નાનપણથી મને કીધું હતું. એટલે એ મારા મગજમાં પહેલેથી ક્લિયર હતું કે બને ત્યાં સુધી ફંડ જોઈએ તો બહારથી કે બેંકથી લઈ આવતા, પણ રિલેટિવના સંબંધ છે અને એકદમ પાર્શિયલી રાખી ધંધો છે, સંબંધ છે, પહેલેથી અમે એ શીખીને રાખ્યા હતું. બીજું કાર્યની દૃષ્ટિએ પણ અમારી અર્થવ્યવસ્થા છે કે બને ત્યાં સુધી એકદમ એ જે વાત મમ્મીએ કીધી એ જ મને સ્વાધ્યાય કરી થકી છે કે ભાઈ ધંધામાં મિત્રતા તરીકે ઓકે છે પણ આર્થિક વ્યવહાર છે એ ચોખ્ખો હોવો જોઈએ. એ મારી મમ્મીનું જ્ઞાન છે મને ધ્યાનમાં આવ્યું. લગ્ન થયા પછી કહેવાય ને કે આપણી અર્ધાંગીની કે ધર્મપત્નીનો હરેક જગ્યાએ શરૂઆતમાં અમે બિઝનેસ હતો તો સવારમાં વહેલા 4 વાગે જતા હતો, સવારમાં વહેલું નાસ્તો કરી દેવો, રાત્રે મોડેકથી આવવા. તો અમારી ફેમિલીની જે કાળજી હતી એ ધર્મપત્ની પોતે કરી લેતા હતા. બીજું અમારે ધંધામાં કોઈ પણ જગ્યાએ બહાર જવાનું હોય કે કંપનીના કામથી મોડે સુધી ગયા હોય તો ફૂલ સપોર્ટિવ તરીકે કામ કરીએ ને તો જ થઈ શકે. એટલે ઘરનું કોઈ પ્રકારનું ટેન્શન રહેતું નહીં. બીજું મેં 8-10 કલાક કામ કરતો તો ઘરે બીજે કંઈ પ્રોબ્લેમ ન હોવાને કારણે 100% ફોકસ ધંધામાં કરી શકતા. ફોકસ આવે એટલે એનર્જી આવવાની છે, એનર્જી આવે એટલે ગ્રોથ થવાનો છે.
તમે કહો એ બહુ સાચી વાત છે કે મારી પત્ની અને મારા મમ્મીનો બહુ જબરદસ્ત હાથ મારી પાછળ રહેલો છે. જે રીતે ફેમિલીની વાત નીકળી તો તમારા પપ્પા છે કયા ધંધા સાથે સંકળાયેલા છે? મારા પપ્પા ખેતી કરે છે, એ 10 ભણેલા છે. અમારા ફેમિલીમાં મારા ભાઈ મોટા ભાઈ છે, પછી 3 બહેનો છે, સૌથી નાનો હું છું. અને મોટા ભાઈ છે અત્યારે અમદાવાદમાં સ્ટેબલ છે, એના ભત્રીજા બંને એન્જિનિયર થઈ ગયા છે. અને હું સૌથી નાનો ભાઈ છું. એટલે પપ્પાજી ગામડે ખેતી કરે છે, ક્યારેક આવે એ રાજકોટ આવે, ક્યારેક અમદાવાદ, એવી રીતના ફરતા રહેલા છે. આ સાથે જ એક એવી વાત છે કે જે તમે જીવનમાં અપનાવેલી છે, અને એ વાત એટલે કે મેક્સિમમ હ્યુમન એફિશિયન્સી, કે જેના પર તમે કામ કરો છો. ક્યારથી તમને એવું લાગ્યું કે આ વાત પર કામ કરવા જેવું છે, અને શું માનો છો? જ્યારથી અમે કંપનીની શરૂઆત કરીને ત્યારે જે અમે કીધું કે વિઝન આપણું કંપનીનું હોવું જોઈએ, તો ત્યારે અમારી કંપનીનો એક ટેગલાઇન અમે નક્કી કરી. એ ટેગલાઇન જ અમે લખી ધ મેક્સિમાઇઝ ધ હ્યુમન એફિશિયન્સી. અત્યારે હરેક લોકો બિઝનેસ તો કરીએ જ છે, તો આપણે હ્યુમન એફિશિયન્સીને કઈ રીતના મેક્સિમાઇઝ કરીએ, તો એ અમે ટેગલાઇનને ડીપમાં થોડુંક વિચાર્યું કે અત્યારે કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર દિવસે દિવસે લેબરના પ્રોબ્લેમ બહુ આવી રહ્યા છે. હરેક ઇન્ડસ્ટ્રીની અંદર માણસની હેરફેર, મટીરિયલની હેરફેર કરવા માટે માણસની રિક્વાયરમેન્ટ હોય છે, હ્યુમનની રિક્વાયરમેન્ટ હોય છે. તો મિનિમમ 1 ટન કે 500 કિલોનું વજન ઉંચકવા માટે 8 થી 10 માણસો હોય ને ત્યારે 500 કિલો કે 1 ટનનો માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવી શકાય છે. એ સમયે અમે વિચાર્યું કે એ જ કંપનીની અંદર એક ક્રેન આપવામાં આવે, એ માણસને હાથમાં ટેકનોલોજીનો એક રિમોટ આપવામાં આવે ક્રેનનું, તો એક જ વ્યક્તિ 500 કિલો કે 1 ટન સુધીનો માલ આરામથી હેરફેર કરી આવી શકે છે. બાકીના 9 માણસો બીજા કામમાં કામ કરી શકે. 9 માણસોનું જે ફ્રી થઈ ગયા છે, તો એની એફિશિયન્સી પણ બીજી જગ્યાએ કામ આવી શકે છે. એટલા માટે એક વ્યક્તિને જો પ્રોપર ટેકનોલોજીથી કામ કરવામાં આવે તો કંપનીની પણ એફિશિયન્સી વધે છે, બીજો મેન પાવર કોસ્ટ પણ ઘટે છે, તો કંપનીનું પણ પોતાનો પ્રોફિટ વધે છે. આવી રીતના હરેક ઇન્ડસ્ટ્રી પોતપોતાનું કામ કરે તો હરેક વ્યક્તિનું બેટર ટુમોરો આપણા દેશને માટે, આપણી પોતાની કંપની માટે અને દેશ માટે પણ સારું કામ કરી શકે છે. એટલા માટે અમે ટેગલાઇન લઈએ મેક્સિમાઇઝ ધ હ્યુમન એફિશિયન્સી, કે માણસની અંદર જે એફિશિયન્સી છે, જો એને ટેકનોલોજી પ્રોપર આપવામાં આવે તો એની એફિશિયન્સીને વધારીને આગળ સુધી લઈ જઈ શકીએ છીએ. બરાબર છે. દરેક ઇન્ડસ્ટ્રીમાં અલગ અલગ જાતના ચેલેન્જીસ આવતા હોય, તો એવી રીતે ટોપ ક્રેન સિસ્ટમ ઇન્ડસ્ટ્રી માટે મેક્સિમમ કેવા ચેલેન્જીસ આવ્યા છે? મેં તમને શરૂઆતમાં કીધું કે શરૂઆતમાં મેં સ્ટાર્ટ કર્યું તો બહુ ઘણા બધા ક્વોલિટીના પ્રોબ્લેમ આવતા હતા. સર્વિસ હોય તો સર્વિસનો માણસ થોડો સમય આપણે ત્યાં રહી, પોતે શીખી જાય, પછી પકડ પાના લઈને પોતાનો બીજો નવો બિઝનેસ સ્ટાર્ટ કરે તો આપણે પાછો માણસ હાયર કરવો પડે. કન્ટિન્યુઅસ ટ્રેનિંગ, કન્ટિન્યુ ઇનોવેશન, નવી ટેકનોલોજી લાવવી પડે છે. બીજું છે કે માણસનો જે અત્યારે જે લેબરનો પ્રોબ્લેમ છે, બહુ મોટો પ્રોબ્લેમ છે. તો ઓછા મેન્ટેનન્સવાળી, ઓછા કસ્ટમરને પરવડે એ રીતના આપણે કેમ લાવી શકીએ, એટલા માટે વચ્ચેનું એલિકોન મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ માટે ગયા. તો નોર્મલ ગિયરબોક્સ કરતાં થોડુંક વધારે કોસ્ટવાળું એલિકોનના ગિયરબોક્સવાળી સારી ક્વોલિટીની મોટર, સારી ક્વોલિટીની બ્રેક અને સારી ગિયરબોક્સ હોય તો ક્રેનનું આયુષ્ય આરામથી વધી શકે છે. એટલે આવી રીતની ચેલેન્જ જેમ આગળ આગળ વધતા જાય, નવી નવી ચેલેન્જ આવતી જાય છે. ક્યારેક માણસની હોય, ક્યારેક ટેકનોલોજીની હોય, ક્યારેક પ્રોડક્ટની હોય, તો એને આઉટકમ કરીને આગળ વધતા રહીએ છીએ. ફ્યુચર પ્લાન શું છે? ફ્યુચર્સમાં અમારે કહેવાય ને કંપનીને ખૂબ આગળ ગ્રોથ ઉપર લઈ જવી છે, અને એક લિસ્ટેડ કંપનીઓ થાય SME IPOમાં લઈ આવીએ છીએ. જ્યાં જ્યાં રિક્વાયરમેન્ટ છે એમાં અમારા વિશ્વના સારા સારા કન્ટ્રીમાં આપણે એક્સપોર્ટ કરી શકીએ. ભારતમાં સારી સારી જે કંપની એની સાથે આપણે ટાઈપ કરીને એ લોકોનો માલ સપ્લાય કરી શકીએ, અને અમારી સાથે જે માણસો રહેલા છે એ પણ એના જીવનમાં આગળ વધે, સારી રીતે આગળ વધે, એનો પણ અમે પ્રયત્ન કરીને અમારું ફ્યુચર છે. IPO વિશે શું માનો છો? ક્યારે લઈ આવવાના છો? IPOના ડેટા જ અમે તૈયાર કરી રહ્યા છીએ. રિસન્ટલી 1-2 વર્ષમાં જ અમારું પ્લાનિંગ છે કે આ SME IPO લઈ આવી અને કંપનીને ગ્રોથ કરી, અને એ રીતનું પ્લાનિંગ અમે કરી રહ્યા છીએ. એક માણસ તરીકે જ્યારે આપણે આટલી બધી મહેનત કરતા હોય અને શૂન્યમાંથી સર્જન કરવાનું હોય, ત્યારે અંદરથી ઘણી બધી વખત ખુશી થતી હોય અને એવું લાગતું હોય, જે રીતે ગીત છે ને, કદાચ તમે પણ ઘણી બધી વખત જોયું હશે કે સુખનો સૂરજ ઉગી ગયો. તમને ક્યારે એવું તમારી જિંદગીમાં લાગ્યું હતું કે હવે કાઠિયાવાડી ભાષામાં, દેશી ભાષામાં કહીએ તો રાગે ચડી ગયું છે? એમ તો શરૂઆતથી જ્યારે ધંધો કરતા હતા એ સમયે જ્યારે પહેલી વાર આખું એન્યુઅલ પહેલાં બીજા વર્ષે જ અમારું 1 કરોડનું ટર્નઓવર થયું, ત્યારે એમ થયું કે આપણે બહુ સરસ ટર્નઓવર થઈ ગયું. ત્યારથી જ એમ લાગે સુખનો સૂરજ ઉગી ગયો. ત્યારથી લઈને કન્ટિન્યુ અત્યાર સુધી જે ગયા વર્ષ હોય ને આગલા વર્ષનું જે અમે ટાર્ગેટ લીધું એ ટાર્ગેટ અમે એચીવ કરતા જ, એટલે નોર્મલી સુખનો સૂરજ ઉગી ગયો છે. પણ મારી દૃષ્ટિએ હું સ્વાધ્યાય કાર્ય સાથે જોડેલો, સુખ માત્ર પૈસામાં નથી, પોતાના વ્યક્તિગત જે ભગવાને મને મનુષ્ય અવતાર આપ્યો છે તો એને હું સાર્થક કરું. એના જે ગુણો છે કે દાદાજી અમને સ્વાધ્યાયમાં કે આપણે ફર્સ્ટ ક્લાસ ડૉક્ટર, એન્જિનિયર, બિઝનેસમેન તો છીએ જ, પણ ફર્સ્ટ ક્લાસ મનુષ્ય ઘડતો છે તો મનુષ્ય બનવું, ફર્સ્ટ ક્લાસ પતિ બનવું, ફર્સ્ટ ક્લાસ નાગરિક બનવું, ફર્સ્ટ ક્લાસ ભાઈ બનવું, ફર્સ્ટ ક્લાસ પાર્ટનર બનવું.
તો આપણે સુખી માણસ છીએ. સુખની વ્યાખ્યા કોઈ મટીરિયલિસ્ટિક તરીકે ન થાય, સબ્જેક્ટિવ કરીએ તો એ વધારે આનંદિત રહેશે. બરાબર છે. આ બધી વાત તમે કરી કે પરફેક્ટ પતિ બનો, પરફેક્ટ બિઝનેસમેન બનો, પરફેક્ટ દીકરો બનો, તો આ બધાની વચ્ચે તમે પોતાનો ટાઈમ કેવી રીતે કાઢી લો છો? નોર્મલી શેડ્યુલ એવું હોય છે કે અમે જ્યારથી બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને ત્યારથી અમારું બેનું પાર્ટનરનું બેનું નક્કી હતું કે ભાઈ આપણે 8 કલાકથી 9 કલાક જ કામ કરવું છે. અમે 7 વાગે એટલે અમારી કંપની નોર્મલી બંધ કરીએ. અમારા દાદાજી આપેલી 8:30ની પ્રાર્થના કે કુટુંબ સાથે બેસીને કરવાની, તો પહેલેથી જ્યારથી ધંધો કર્યો છે ત્યારે અમે 8:30 પ્રાર્થના કરીએ છીએ. બીજી વાત, રવિવારે ફેમિલી સાથે ટાઈમ આપો. તો રાજકોટનો ટ્રેન્ડ એવો હોય કે બુધવારે રજા રહી, રવિવારે ચાલુ રાખે છે, પણ અમે બંને પાર્ટનર નક્કી કર્યું રવિવારે આપણે ફેમિલી ટાઈમ, બાળકોને ટાઈમ આપશું. પહેલેથી અમે મેનેજમેન્ટ જ એ રીતના કર્યું કે રવિવારે આપણી રજા રહી અને બુધવારે એ રીતનું શેડ્યુલ કરે. બહારનું બધું કામ હોય, કસ્ટમરોનો પણ રવિવાર રજા હોય ને આપણે ફેમિલીનો ટાઈમ અને કસ્ટમર બંને સચવાઈ જાય એ રીતના અમે પ્લાનિંગ કર્યું તો આરામથી ગોઠવાઈ જાય છે. અને આપણે અત્યારે નોર્મલી જે તમે કહો છો ફેમિલીના ટાઈમ હરેક વ્યક્તિને આપવો જ હોય છે, પણ ઇફેક્ટિવ ટાઈમ આપણે નથી આપી શકતા. પણ આદરણીય દીદીજી કહે છે કે આપણે ફેમિલી સાથે બેઠા હોય ત્યારે ઇફેક્ટિવ ટાઈમ હોય. ઇફેક્ટિવ ટાઈમ એટલે શું કે સાંજે 7-8 વાગે હું ઘરે આવ્યા પછી મારો મોબાઈલનો નેટ હું 8 થી 8 નોર્મલી નેટ બંધ જ રાખું છું. 8 વાગ્યા ઘરે આવ્યા પછી મારો મોબાઈલનો નેટ બંધ હોય છે. એ સમય દરમિયાન જમીને બાળકો સાથે, ફેમિલી સાથે, પત્ની સાથે, માતા પિતા સાથે બેસીને એની સાથે વાતો કરવાની, સંવાદ કરવાની, તો આ ઇફેક્ટિવ ટાઈમ થયો છે. તો બને ત્યાં સુધી એ સમય દરમિયાન આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરીને એકબીજાને સંવાદ કરીએ તો એ ઇફેક્ટિવ ટાઈમ થઈ શકે છે. બરાબર છે. જ્યારે રૂટીન લાઈફ હોય, પરંતુ જ્યારે ઇન્ડસ્ટ્રીયલ હબ રાજકોટ ગણાય છે અને અહીંયા એનજીટેક એક્સપો 2025 જેવી રીતે થવાનો છે અને એમાં તમે પણ આવવાના છો, પાર્ટિસિપેટ થયા છો, ત્યારે એમના માટેની કેવી પ્રિપેરેશન છે તમારી સાઈડથી? નોર્મલી એનજીટેક એક્સપો રાજકોટમાં આવ્યો છે. રાજકોટ છે તમે કહો ઇન્ડસ્ટ્રીયલનો હબ છે અને હરેક વ્યક્તિને કંઈક ને કંઈક સારી વસ્તુ, સારી ક્વોલિટી જોતી હોય છે. છેલ્લા 4-5 વર્ષથી અમે હરેક એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરીએ છીએ. એક્ઝિબિશનનું કારણ છે કે સપ્લાયર અને બાયર બંનેનું કનેક્શન કરવું. કંઈ પણ વસ્તુ માર્કેટમાં નવી આવી છે તો એક્ઝિબિશન થકી માણસને જાણવા મળે છે. તો અમે પણ છે કે એનજીટેક જબરદસ્ત રીતે તૈયારી કરી રહી છે. આવી રીતના પોડકાસ્ટ દ્વારા, બેનર, મોટા મોટા હોર્ડિંગ્સ દ્વારા માર્કેટિંગ કરી રહ્યું છે. તો હરેક ઇન્ડસ્ટ્રીયલ પર્સન છે એ લોકોએ વિઝિટ કરવા માટે આવશે. એ લોકો જબરદસ્ત માર્કેટિંગ કરી રહ્યા છે, તો જબરદસ્ત એનો ફ્લો થશે. અમે પણ અમારી નવી ટેકનોલોજી, નવી ટીમ ઉત્સાહથી એનજીટેક માટે ખૂબ આતુરતાથી એની રાહ જોઈ રહ્યા છીએ. જ્યારે આવું કોઈ પણ એક્ઝિબિશન થતું હોય, એન્જિનિયરિંગ એક્સપો જે રીતના અત્યારે એનજીટેક એક્સપો થવા જઈ રહ્યો છે, એ માટે ઘણી બધી પ્રિપેરેશન્સ થઈ રહી છે અને ખાસ કરીને જ્યારે તમારી પાસે વિઝિટર્સ આવશે ત્યારે એમને શું નવીન જોવા મળશે? અમે અત્યારે નોર્મલી અમારા ક્રેનના ટ્રેન્ડમાં યુરોપિયન હોસ્ટ, કે જે યુરોપિયન ડિઝાઇનની જે હોસ્ટ હોય એ લોકો લેતા આવ્યા છે. તો અમે એ મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટમાં અમે અમારે પોતાની ઇન હાઉસ બધી વસ્તુ બનાવી અને યુરોપિયન હોસ્ટને મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટમાં લાવીને અમે એક્ઝિબિશનમાં એ રાખવાના છીએ. બીજું અમારી સાથે સાથે મટીરિયલ હેન્ડલિંગની નાની મોટી પ્રોડક્ટ જે અમે બહારથી લાવીને બનાવીએ છીએ, જે ફોરેનથી આવે છે, તો અમે ઇન હાઉસ મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટમાં લઈને એનજીટેકમાં એ શ્યોર અમારી 3-4 પ્રોડક્ટ છે એ અમે બતાવવાના છીએ. એનજીટેકમાં જોડાવા માટેનું મુખ્ય કારણ શું ગણી શકાય? એનજીટેકમાં એ છે કે કસ્ટમરનો ભરોસો, આપણી પ્રેઝન્સ રહેવી ખૂબ જરૂરી છે. જેવું કોઈ પણ નવું એક્ઝિબિશન થતું હોય તો એને પણ સપોર્ટ કરવા માટે, કે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો ત્યારે કોઈએ મારી આંગળી જાણીતી ને ત્યારે હું આગળ બિઝનેસમાં ગયો હતો. કોઈકે મારી ભરોસો મૂકીને મારી બિઝનેસની શરૂઆત થઈ હતી. જ્યારે કોઈ પણ નવું એક્ઝિબિશન સ્ટાર્ટ થતું હોય તો એને પણ સપોર્ટના રૂપમાં અને રાજકોટમાં આપણી પ્રેઝન્સ રહેવા માટે આ બંને હેતુથી મેં એનજીટેક માટે ખાસ ઇનરોલમેન્ટ કરેલું છે. એનજીટેક એક્સપો 2025 જ્યારે થવાનો છે ત્યારે ઘણા બધા લોકો ત્યાં આવશે, રૂબરૂ આપને મળશે અને કદાચ અમારા પોડકાસ્ટના માધ્યમ થકી એ લોકોએ તમારી જર્ની વિશે પણ સાંભળ્યું હશે. પરંતુ અત્યારે જે લોકો જોઈ રહ્યા છે પોડકાસ્ટ, એ જે કોઈ નવા ગ્રાહકો છે કે જે કોઈ નવા ફ્યુચરમાં ઉદ્યોગકારો બનવાના છે, એમના માટે તમે શું સંદેશો પાઠવશો? નોર્મલી જે લોકો મારા ગ્રાહકો છે એના માટે કહી દો કે હું એઝ એ ઓનર, એઝ એ કંપનીના મેનેજમેન્ટ તરીકે એવું કહી શકું કે હું મારી રીતે મારી કંપનીમાંથી તમને બેસ્ટ ક્વોલિટી પ્રોડક્ટ, બેસ્ટ સર્વિસ આપીશ. નીતિમત્તા, એથિક્સથી જેટલું મારી બેસ્ટ થતું એ માટેનો પ્રયત્ન કરીશ. બીજું, હરેક બિઝનેસમેન જે નવા ભવિષ્યમાં આવવાના છે તો હરેક વ્યક્તિના જીવનમાં એક ગ્રોથ માઇન્ડસેટ હોવો જોઈએ. 2 પ્રકારના માઇન્ડસેટ નોર્મલી હોય છે, એક ફિક્સ માઇન્ડસેટ, એક ગ્રોથ માઇન્ડસેટ. હું ક્યાં છું તો આગળ કઈ રીતના વધું. માઇન્ડસેટની દ્રષ્ટિએ જેમ હું પૈસાની દ્રષ્ટિએ વધુ, મારી શારીરિક રીતે, સ્પિરિચ્યુઆલિટીમાં, માણસ તરીકે બધા પાસામાં હું કેમ આગળ આવી શકું, એ રીતના આજની યુવા પેઢીને જો જોવું હોય ને તો વ્યસનથી મુક્ત થઈ, સોશિયલ મીડિયાનો બને એટલો ઓછો ઉપયોગ કરીને પોઝિટિવ દિશામાં એનો ઉપયોગ કરી અને આપણી લાઈફને હજી બેટર કેમ કરી શકીએ. આપણે પોતે બેટર થશું, આગળ જશું તો આપણો દેશ આગળ આવશે.
ભારત એ કહેવાય ને કે ઋષિમુનિઓ સંતોની ભૂમિ છે. આપણી પાસે એટલું બધું વેદો ઉપનિષદ છે, તો એમાં થોડોક પણ અંશ આપણે લાવીએ અને આપણા ધંધામાં અને આપણા જીવનમાં લાવતું 100% આપણે ગ્રોથ કરી શકીએ છીએ. આપણું બેટર પ્લાનિંગ કરીએ, સારામાં સારું જીવન જીવીએ અને સારો વારસો લઈ જાવીને એ જ મારે યુવા પેઢીને અને નવા બિઝનેસમેનને કહેવાની જરૂર છે કે આપણે આગળ વધતા જઈએ, નવું નવું શીખતા જઈએ, એક ગ્રોથ માઇન્ડસેટ રાખીએ અને સારી સારી હેબિટ આપણામાં કે એમાં વહેલા ઉઠવું, સારા પુસ્તકોનો અભ્યાસ કરવો, પોતાના શરીર માટે સમય આપવો, પોતાના કુટુંબને સમય આપવો. બિઝનેસ છે તો એ પણ બિઝનેસમાં પણ સારો વ્યવસ્થિત ઇફેક્ટિવ ટાઈમ આપીને આગળ વધીએ અને આપણે આગળ વધીએ અને દેશને આગળ લઈ જઈને આપણા દેશનું નામ આગળ વધે એના માટેનો હરેક વ્યક્તિએ પ્રયત્ન કરવો જોઈએ. આ જ મારો બધાને બસ સંદેશો છે. તો મિત્રો, આ એ જ સફળતાની દ્રઢ દ્રષ્ટિ છે કે જેઓ માત્ર ક્રેન્સ નહીં પરંતુ સાથે ભરોસાનું નામ પણ ઊભું કરે છે. એટલે કે ટોપ ક્રેન સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ, કે જેમના ઓનર ઘનશ્યામભાઈ ચોવટી આપણી સાથે જોડાણા અને એમણે અનેક જીવનને લગતી એવી વાતો કહી, સાથે જ બિઝનેસ લગતી અને પાર્ટનરશિપને લગતી એવી વાતો કરી કે જેમને ત્યાં 1 લાખથી લઈ અને 20 લાખની કિંમત સુધીની ક્રેન બને છે અને જેઓ દેશ વિદેશમાં અત્યારે પોતાની ક્રેન છે જેઓ સપ્લાય કરી રહ્યા છે. સાથે જ ફ્યુચરમાં IPO પણ એમનો આવી શકે છે. આવા જ અનેક બિઝનેસમેનના પોડકાસ્ટ આપના સુધી પહોંચાડતા રહીશું. ઘનશ્યામભાઈ ચોવટી, આપ અમારી સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર.